ડીઆરડીઓ ઓડિશાના તટીય કિનારેથી રુદ્ર M2 એન્ટી રેડિયેશન મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. એન્ટી રેડિયેશન મિસાઇલ એટલે દુશ્મનની કોઈ રડાર સિસ્ટમ તેને પકડી શકતી નથી. તે હથિયાર બંકર, જહાજ, વિમાન, શસ્ત્ર ડેપોને ઉડાવી શકવા માટે સક્ષમ છે. તેની ઝડપ અવાજથી 5 ગણી એટલે કે 6791.4 કિલોમીટરની ઝડપ છે. તેને રશિયાની ખતરનાક મિસાઇલ સિસ્ટમ KS-31PD સાથે સરખાવવામાં આવી છે. તેની ડિઝાઇન ભારત ડાયનેમિક લિમિટેડ, ભારત ઇલેક્ટ્રોનિક, અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે સંયુક્તપણે તૈયાર કરી છે. લંબાઈ 18 ફીટ, 155 વજનવાળું શસ્ત્ર લઈને ઉડી શકે છે. 300 કિલોમીટરની એની રેન્જ છે અને મહત્તમ 3 થી 15 કિલોમીટર ઊંચાઈ સુધી ઉડી શકે છે. 5 મીટરની અંદર ટાર્ગેટની બાજુમાં પડે તો પણ તેને ઉડાવી દેવા માટે સક્ષમ છે. ભારતીય હવાઈ દળ તેજસ ફાઇટર જેટ MEA અને ટેડલી ફાઇટર સાથે ગોઠવવા માગે છે, પણ હાલમાં તેને MiG-29, મિરાજ, જુગાર અને સુખોઈ વિમાનોમાં ગોઠવી શકાય તેવી બનાવાઈ છે. આ મિસાઇલનું મુખ્ય કાર્ય શત્રુની એર ડિફેન્સ સિસ્ટમ, હવાઈ સુરક્ષા તંત્રને ખેદાન મેદાન કરી નાખવાનું છે. આ ડેલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો.